મુશ્લિમ મને સપોરા નદી ગંદ્રફ્યા મેલડી છો. જેનો શ્રદ્ધાના ભાવ અને વિશ્વાસ છે ને એના માટે હું મેલડી છું. બાકી દુનિયામાં બધી વાતો શું છે? બધી વાતો પેલી માતાજી હતા ને આ માતાજી હતા ને આમ હતું ને તેમ હતું ને કોઈ જોયો નથી? જોયો? જોવું હોય ને તો મારો સંગ કરવો પડે તો બતાવું. આ કળિયુગમાં એ કેવી રીતે ડોશી આવે છે, ડોશી શું માગે છે, ડોશી કેવી રીતે આવે છે, માતાજી કોને કહેવાય, માતાજી ક્યાં છે, માતાજીની શક્તિ શું છે, એને જોવી હોય ને તો મારો મેલડીનો સંગ કરવો પડે. બેઠ્યા ત્યાં સુધી બેઠ્યા. અમુક જણા હોય ને બેઠા બેઠા ઘડિયાળ જોવો છે. ધીરજ રાખ, તારો સમય આવશે. ઘડિયાળ જોવા કેટલા વાગ્યા, કેટલા વાગ્યા? એટલે જિંદગી ગતી રહે. હું કેટલા વાગ્યા? જિંદગી ગતી રહી. આ સમય જિંદગી જતી, શું ઘડિયાળ તું જોવો છે? જે દાડે મેં તારી સામું જોઈ ને દિવસ આખો સમય તારો બદલી જશે. એ મેલડી છું. એટલે ઘડિયાળ જોજો કરશો. હા, એટલે મેં જોયું હા, મેં ઉભો તો ને ઘડિયાળ હાલ એને જોઈ. બોલ, હાલ ઘડિયાળ એને જોઈ કે માતાજીના દર્શન કેટલા વાગે થશે. હું તારે કહી દઉં છું કે 6:15 આલીશ. એટલે એને લાગે ને કે અહીંયા ઉભો રહીને વાત કરું છું ને પેલી ખૂણામાં બેઠેલી ખબર પડી. અરે મને ના ખબર પડે ને તો બધું મારા અવતારમાં ખોટ પડો. મેલડી શું કળિયુગમાં દરેકનો સમય ખરાબ છે ને. સમય ખરાબ આવે ને, હું એમ કહું છું કે સમય ખરાબ આવ્યો હોય ને તો સમયને સારો કરવો હોય ને તો હું મેલડી જોઈએ. અરે ઘડિયાળ છે, કોઈ દાડો બંધે પડી જાય કે ના પડી જાય. જેને મારો સંગ કર્યો છે ને એની પીઢી કોઈ દાડો બંધ ના થાય. હું મેલડી છું. એટલે ઘડિયાળ બડિયાળ જોશો નહીં. અને કોઈને રવિવાર ભરવાની જરૂર નથી. મારી ઈચ્છાની હું મેલડી છું. મેં કીધું કે કદાચ દૂરથી આવ્યા હોય કે નજીકથી આવ્યા હોય, ભાવ લઈને આવ્યા હશો તો જરૂરથી અંદરના વર્તાની વાત કરીશું. મેલડી છું. મેં કીધું કે માણસ મને મળવા આવે, દોડતો 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 આવે. ક્યાં છે મેલડી, ક્યાં છે મેલડી, ક્યાં છે મેલડી, ક્યાં છે મેલડી? મારે પૂછવું છે, મારે પૂછવું છે, મારે બતાવું છે. થોડી ધીરજ તો રાખ. હા ખા થોડો, હા ખા, હા ખા. હું મેલડી બધા કરતા દુર્લભ છું આ કળિયુગમાં. હશે કોઈક બેઠી હશે આ કળિયુગમાં, પણ હું બેઠી છું ને હું બોલું છું કે ડોશીના રૂપમાં મળું છું. નવો વિડીયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.